અને સદાય બાળે વેશ પ્રથમ પહેલા સમરીએ શ્રી ગૌરી પુત્ર ગણેશ કે હવે ગામની જાતર કરાવું છું તમને ધન્યવાદ છે માતાજી ઘણું ઘણું આપે કે જગનને જાતર આપી ચૂંટણી આપી ઘૂઘરી આપ્યા માથાના કે હે તું મૃત લોકમાં કરીને એક માતાજીના ભવાઈના ભે એટલે પેલા ગામડોની અંદર 8-8 10 દાડા નાટકો ભવાઈઓ કરતા ગામમાં ઘઉં ઉઘરાવતા હવે બધો જમાનો બદલાઈ ગયો મોબાઈલનો જમાનો આવી ગયો એટલે અમારો આ કાર્યક્રમ હવે ટૂંક સમયમાં ચાલુ કરીએ છીએ આપણા ગામના વખાણ કર્યા અમે પણ દૂર દૂરથી કલાકારો આવે છીએ એટલે તમને માતાજી સુખી રાખે એવી આ માની ભૂંગળ વાગી છે કે 33 કરોડ દેવતાઓ આ ગામ ટોડાની હાથ હે આખા ગામની અંદર લીલા લહેર વર્તાવે નોકરીઓ આપે ધનધાન ઘણું માતાજી આપે અને છોકરા એક પણ છોકરા આપે માતાજી તો બોલો જોગણી માતની જય મહાકાળી માતની જય કલાકારો આવી જાય સ્ટેજ પર અને આ સ્ટેજ બંધ કરવું ને આનું કરવાનું કર આના ટેસ્ટ ના કરતા નાખો બંધ થાવ ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવાય જગતના રચનાર એક જીવ પર લાખો મુસીબતો એ કેમ જીવે જીવનાર દુંગાળો દુઃખ ભંજ્યો અને સદા પણ સર્વે કામમાં સમરતા એવા ગવડીના તો હું તને પ્રશ્ન પૂછું અને જગતના રચનાર એક જીવ પર લાખો તો કેમ જીવે જીવના કૃષ્ણ કરે છે કદ કરશે
મારા વિઘ્ન હેરો સર્વે દૂર ગજાનંદ સુંધારા મારા વિઘ્ન હેરો સર્વે દૂર ગજાનંદ વારે વાહ જય થોડી ઢીલી પડી છે એવી જોશથી જય બોલો કે આપણા ગામની અંદર દૂર દૂર રહેતા ભાઈઓ બહેનો એ પણ જયનો અવાજ સાંભળે કે ભાઈ આપણા ગામ ચોકની અંદર અહીંયા માતાજીની ભવાઈ નાટક ચાલુ થઈ ગયું છે તો વહેલેસર અહીંયા જોવા માટે વધારે જીવનમાં દિવસમાં કંઈ પણ પાપ પ્રાશ્ચિત થયેલું હોય તે પણ માતાજી ભગવાન માફ કરે છે બોલો જોગીની માતની શ્રી કનૈયાલાલની શાબાશ છે કલ્યાણદાતા વિધાતા સંતના ભગવંતને નમીએ નિર્જન નાથને નમીએ વારંવાર ને આવેલા દરેક મખરા મહેમાનોને મારા લાખ લાખ હલવાર વંદન વીરવાળાઓને પણ મારા અભિનંદન છે. હાર્મોનિયમ તબલા માસ્તરને હાલો સાઉન્ડ સેટ હાલો 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 શું કહું કલી તારી પ્રભતા શું કહે તારી છતા જો તારી મોજાળમાં મહાન પુરુષો સપડાયેલા છે તો વીર બાળાઓ આ ભૂમિ માતા કેમ બદલાણી? અરે નહીં નહીં વડીલ, આર્ય જનોની ભૂમિ માતા બદલાણી નથી, પરંતુ એનું રૂપાંતર થયું છે. અરે પાપી નરો પ્રગટ થયા, સુરી નરો સુભા ગયા, આખરે પાપનો અક્ષય છે અને સત્યનો જય છે. લલિત દલા રાવણ મહી કેવા જબ જાદુ કર્યા, એક રમણી રિસાઈ બેઠી ત્રિલોકને તાબે કર્યા. અરે દેવ કરે છે દેવ, દેવને કાબુ કર્યા. હતા મોટા સંન્યાસી આવી સુંદરીઓને વર્યા. પૂજ્ય વડીલને મારા નમસ્કાર છે, કલાકારોને પણ મારા નમસ્કાર છે, આવેલા ગ્રામજનોને પણ મારા નમસ્કાર છે. તો મેં કહ્યું કે તે કહ્યું માનુષ મિથ્યા બકે, અરે મેં કહ્યું કે તે કહ્યું માનુષ મિથ્યા બકે. અરે કહેવાય છે કે ઈશ્વરની આજ્ઞા સિવાય એક પાણ પણ ન હલી શકે. તો પરમ પૂજ્ય પિતાશ્રીને મારા નમસ્કાર છે. તો કાવરી તારા પુત્ર મેં કર્યું કે તે કર્યું કે માની મિથ્યા બકી, એક ઈશ્વરની આજ્ઞા સિવાય પાંચ હાલી નથી શકતું. અરે આવી છું ગુજરી ગામ મેં, આવી છું ગુજરી ગામ મેં, મારે હૈયો રખના માં. આ ગુજરી ગામના જુવાનિયા મને જો બધા પાણી પાણી ના થતા. તો શુદ્ધ હૃદયના ભાવથી વિચારો મારા પલટાય છે. અરે શુદ્ધ હૃદયના ભાવથી વિચારો મારા પલટાય છે. કહને પરમ પૂજ્ય પિતાશ્રી, આજે આ પવિત્ર પુણ્યશાળી ચોકની અંદર આજે કયું નાટક ભજવાય છે? નાટક ભજવાય છે શુદ્ધ હૃદયના ભાવ તબલાનો અવાજ. હાલો અરે બાપુજી, આજે રંગભૂમિ પર કયું નાટક કે સંઘટના આધારિત કે
વીર માગડો અને પદ્માવતી અધૂરો પ્રેમ અધવચમાં રહી ગયો એ સુધીર આ આધારિત નાટક એ રજૂ કરે છે એ બોર્ડ પર મારેલું છે તો નાટક છે વીર માગડો અને પદ્માવતી એનો સારો એ ગરબો હાલવા થયો અને સુવાસનથી હાલવા થયો. જેવી તમારી આજ્ઞા. તમે વેલા આવજો આ કુછડી રે રૂડાયગા હે મૈયારા તુને તારા કારણે રે હે મૈયારા તુને તારા કારણે અને મેં તો સોળે સજા તુને સંગારજો બંધાવું તો ને એ વાટો ડલે હર રે હું તો યુબી ઉવાલ મતારી વાત એ સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો સાહેબો રે ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો અરે સાહેબો રે ગોવાળિયો રે મારો વાલીઓ રે હું મોગે મારી જાનવા હીરાની જોડમાં હું તો શોભતી અરે સાહેબા કે રો ગુંગડો રે મારો સાહેબો લીલો મંડલો સાહેબો લીલો મંડલો રે મારો સાહેબો લીલો મંડલો અરે સાહેબો લીલો મંડલો રે મારો વાલીલો લીલો મંડલો સાહેબો લીલો મંડલો રે મારો સાહેબો લીલો મંડલો એ ઓ
કલ્પેશભાઈ આયા કલ્પેશભાઈ હવે હાલો હાલો ચેક કરો હાલો કોઈ પણ પ્રસંગ હોય તો જગતની અંદર એ કહ્યું બકા. છે હા, કે રામ દુંદાળો દેવ ગણપતિ સમરીએ લખ લાવરી એ વિદ્યાતનો ઉપદેશ સર્વે કામે સમરીએ ગૌરી નંદ ગણેશ. કોઈ પણ જગ્યાએ સારું કામ કરવાનું હોય, લગ્ન મુહૂર્ત હોય, ખાત મુહૂર્ત હોય કે ભજન હોય કે સંતવાણી હોય કે કોઈ પણ નાનામાં નાનો પ્રસંગ કરવાનો હોય તો ગણપતિ દાદાને આપણે યાદ કરીએ કે મંગલ કરતા વિઘ્ન હરતા ગજાનંદ ગણપતિ નાયક રિદ્ધિ સિદ્ધિ વહેલેરા લય પધારજો સુધારજો અમારા કાજ. આ દરેકને આશા હોય એવા અમારા ભવાઈની અંદર કે ગણપતિ દાદાની અહીંયા વંદના થઈ ગઈ તો આમાં હાસ્ય હોય ત્યારે દરેકમાં મજા આવે. ડાયરો હોય તો તેમાં સાહિત્યકાર આપણે હાસ્ય સંભળાવે, સંતવાણી હોય પણ એમાં સારા સત્સંગ સારી વાર્તાઓ સંતો સમજાવે, જ્ઞાન સમજાવે. એમ અમારા ભવાઈની અંદર કે કોણ કે અમારા મિત્ર વિદુષકલાલ બહુ નામચીન છે, સારા કલાકાર છે, એવા વિદુષકલાલને અહીંયા બોલાવીને અમારો કાર્યક્રમ ચાલુ કરીએ. હવે બાળકો તમે શાંતિ જાળવો. નાટકી પાત્રનો પ્રવેશી ચાયો, નાટકી પાત્રનો પ્રવેશી ચાયો, હજુ કે મેં વિદુષકલાયો. મારા મિત્ર એ મિત્ર મારા આવી તારી કેમી લાગી વારે, ફરી ગયા કા બજારે. મિત્ર મારા બપોરે જમતા બેસો તમે સામે થોડું. મિત્ર મારા બપોરે જમતા છો સામે થોડું. આત્મા જોઈએ છે સવા મનનું કોળું. આવો આવો આવો. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. અલા મિસ્ટર આવો મારી સિસ્ટર. એ અલ્યા હું તને મિસ્ટર કહું છું હા. એટલે તું કહે છે કે મારી સિસ્ટર. હું તને સિસ્ટર જેવો લાગુ છું? હા એવી ઝેરોક્ષ કોપી આવી. અરે જા 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 ધમચકટ. હા અલા મિસ્ટર કહું એટલે તું આવું અવળું ના બોલ્યા. તું મારો મિત્ર છે, હા મારે તારા ટેકાની જરૂર પડી ભાઈ. મારો ટેકો જોઈએ. હા ટેકો હું લોબો આલું તું કો. એટલે એ કઈ મારે ઘર પડતું નથી. એમ નહીં પણ હું લાવું પડતું કે ના આવતો લોબો પડ્યો. એ ભાઈ મારે મૂકવા જવાનું. પેલા ઘણી તકલીફ હતી, હા ટેકા મેળવા પડતા હતા બાવળિયા. હા પણ તારે માતાજીની મહેરબાની છે હા, હા. એટલે એ ટેકાની જરૂર નથી. તારે મારે તો તારી મદદ જોઈએ, મદદ. અરે યાર કહેતો શું નહીં બહુ ચાલે આપણું ક્યાં ચાલે? મદદમાં. બોલ અઠવાડિયે પડાવું 15 દાડે પડાવું. અલ્યા એ કોર્ટની મદદની અમારે જરૂર નથી યાર. તારે તારો ટેકો, તારી મદદ, હા તારો સાથ ને સહકાર હા કે સદઘટના આધારિત. પણ તને ક્યાં ખબર છે હા. કે તો રામ નામ જપશે ને લાડુ ની ખપશે. હા. આવશે લાડુ તો ચાલશે ગાડું. નેચર આપણે દેવી પડી જવાનું ના આ. પડે આ તો ઘૂસડી ગામ છે. લાડવા તારા મહિના સુધી તો ખાય તો નેઠે નહીં. પેલા પેટનું હા પેલા પેટનું, પછી શેઠનું શેઠનું. અને પછી શેઠનું. પછી ઠેઠનું. હા. એ તો બરોબર છે કે ભાઈ પેલા પેટનું. હવા શેરકુટી માટે માણસ કાળી મજૂરી કરે, નોકરી કરે, ધંધો હા કરે. હા હા એટલે પેલા પેટનું, હા. પછી શેઠનું હા. અને પછી ઠેઠનું. હા. પણ તું આ ગામની અંદર આવે છે, હા. અહીંયા ભાઈ અમારા સુધીરભાઈ હા. આ દરેક કલાકારોને હા. અહીંયા બોલાવે છે. દૂર દૂરના કલાકારો એ કોઈ ગામના નથી, હા. પણ જેનો ગામનો આશરો, જેનો હાથીનો પગ પકડ્યો છે. એટલે બહુ આ તો કદર દાન ગામ છે. તક મળી છે આ જમાને નવી નવાઈની વાત. આવું રૂડું
રૂપાળું ગામ અને આવું દયાળુ ગામ તમે આવું જો પગ મળ્યું પકડે તો હું એને હોડી પકડી નાખું. હા એટલે તમને રાજી રાજી કરી દેશે હા. બરાબર છે તો હા. મિસ્ટર જુઓ. હવે કેવો હાથી છે. આ જો સાબર આ વીર માગડો હા. અને પદ્માવતીનું નાટકનું અહીંયા નાટક રજૂ કરવાનું છે હા. એમાં તારો એવો હાસ્ય બતાવ કે આવેલા અમારા મોઘેરા મહેમાનો દિલ અને ખુશ હવે થાય. દાદા તું મને વિદુર છે કેમ કરે છે? તારું નામ વિદુષક અલા કોનું નામ છે? શાનું વિદુર છે? હા શાનું વિદુર છે? અલા તારું નામ વિદુષક નહીં તાર કોણ અલા મારી બાજુમાં રહે છે. મારું નામ પાડી તારે ગોળ ખાવા તું પહેલો આવેલો અને મને ઓળખતો નથી. તારે મારું નામ પણ ભૂલી ગયો. તારું નામ પાડ્યું હા ત્યારે ગોળ ખાવા હું પેલો આવ્યો તારે તું જે કરે કેટલો બધો ગોળ વેચો તો. સારું તારું ગામ બાલિસણા છે ઊંઝાની બાજુમાં હા એટલે બહુ મોટું ગામ છે હા મોટું ગામ. એટલે ગોળ કેટલો પોતમણ વેચ્યો હતો શું મારી કેપેસિટી હો જોઈને બોલ વધારે. એટલે 10 મણ અરે વધારે 20 મણ વધારે 30 મણ વધાર 40 મણ વધારે 50 મણ વધાર 60 મણ અલા વધારે કેટલો વધારે યાર દોઢ પાછળ ગોળ વેચો તો. અલ્યા એ દોઢ પાછળ તો આ નાનકોજી ખાઈ જાય આ નાનો છોરો ખાઈ જાય આ છોકરા ખાઈ જાય. હા દોઢ પાછળ ગોળ ના ચાલે. તાર તું આખા ગામને કેવી અરે રીતે આ બધાને પકડ્યો? પહોંચાડું દોઢ પાછળ ગોળ. કોઈ જાદુ કર્યું શું અરે કર્યું? એનું પીરસણું તું મારી પાસેથી શીખી જા. કેવી રીતે હા કેવી રીતે મારું નામ પાડ્યું તારે કેટલો ગોળ વેચો તો? કેટલો? દોઢ પાછળ ગોળ. દોઢ પાછળ આ ગોળ આખા ગામને પહોંચાડું અને? અને એમાંથી એ વધે બોલ. અલા ના વધે દોઢ પાછળ ગોળ આખા ગામનું તું યાર વાત અરે કરે. વધે યાર. આવું ભણકું ના બોલ અરે એની ટેકનિક મારી જોડે શીખી જા. કેવી રીતે મચ્છર ભોજનનું તપેલું લાય મોટું. મોટું બધું તપેલું લાવું લાયો લાવું પાણીથી ભરી દે. પાણીથી ભરી દઉં ભરી દીધું. ભરી દઉં હા ને એમાં ગોળ નાખી દે. દોઢ પાછળ ગોળ નાખી દેવાનું ચમચાથી હલાઈ દે. હલાઈ દેવાનું નાની ચમચી લઈને બધા નાખીને બબે ટેપો આપી દે. હા આપણે ગળું મૂઠું જ કરવાનું છે. એ એટલે આ તો ગોળનું પાણી થયું કોઈ ગોળ વેચો શું તે કહેવાય ગોળ- કારણ કે પહેલાના વખતમાં હા ગામને ગાદરે જાન આવે હા કોઈ પણ જ્ઞાતિની હા તો જાનને પહેલા શું કરે ગોળનો પાણી ઢીકડો લઈ જાય આ એ ગોળનો પાણી હારો હતો. એ ગોળનો પાણી હારો હતો હોરા નતો પડતો. સિસ્ટમ બંધ થઈ ગઈ છે પણ એ ગોળનું પાણી હારું હતું હુંહરું નતું પડતું. હા. એ ગોળનું પાણી મીઠાઈ આખી જિંદગી રહેતી હતી. એ બગાડ થયો ના હે પણ હવે નીકળી ગયું ભાઈ ડાયાબિટીસ હતી તારે હા હે આ ફોર્ટ લાઈન તમે ડાયાબિટીસ વાળી છે. હા. હા રસના પીવડાઈને બગડવા માંડ્યા બધા. રસનાય બગડી તમારા શરીરે બગડ્યા હકોય બગડ્યા. એટલે આ ભાઈ હા એટલે આ આટલા બધા ગોળનો તમે પાણી પીવડાવ્યું હા પછી તમારું નામ તો ફઈ પાડી કોઈનું નામ ના હોય એવું મારું નામ. પણ તારું નામ શું મારું નામ એની પાછળ તો આખી વાર્તા છે. એટલે આ પાછળ વાર્તા તારું નામ મારું નામ શું છે તારે સાંભળવું છે? શું મારું નામ બબુચક. એ એટલે આ બબુચક તમારી નામ હોતું છે આવું મારું નામ છે ને. ના ભાઈ ના અરે પણ મારું નામ છે બબુચક. અલા ભાઈ તારું નામ પોલો હોય હા. ભોલો હોય હા. ટીકલો હોય હા એ બાબલો બધા હોય. તમને આલ્યો. હે? મારું નામ તો બબુચક. એટલે ભાઈ આની વાર્તા છે હા તો અમને જણાવી દે બબુચક કેવી રીતે અમારા ગામ બની? જણાવી દે. તારું નામ કેવી રીતે પડ્યું બોલ તો મારા બાપાને લગભગ હરિમન માટીની ખોટ હતી. એ એટલે આ તારા બાપાને અઢીમાણ માટેની ખોટ નહીં તારે- પણ હવાઈશીલ માટેની ખોટ હતી અલા એ તો જ્યારે જન્મ્યો ત્યારે હવા જેમનો હતો. હા? અત્યારે હાલ તો હરિમન નું કટ્ટું થઈ ગયું કે ના થઈ ગયું? પછી આખી જિંદગી હવા છે ને હવા છે હેડી જાય. હાલ ફોટો લાઈન જોગ હરિમન ઉપર થઈ છે પણ ઓછું નહીં થાય. પછી એ માટી વધે જ નહીં. એ ભાઈ હા હાલે ઘરઘરની નળ થઈ ગયા હા પણ આખા ગામની બાયો પેલા ગામને પાદર કુવે પાણી ભરવા જાય હા 4 વાગે બેનો વહેલી જાગી જાય હો હા. અને બેડા લઈને પાણી ભરવા જાય હા. પછી વાતો કરે કે ફલાણા ભાને ભગવાને મકાન રૂપિયા જમીન બધું છે પણ એક હવાશીર માટી આવી હતી હા હે? આવી વાતો થતી વાહ. એટલે તું તો હરિમણની વાત કરે છે હા પણ એ તો જન્મ્યો ત્યારે હવા જેમનો હતો. અત્યારે હાલ તો હરિમન નું કટ્ટું થઈ ગયું કે તો ના થઈ ગયું? તારું નામ પાડવા કોણ કોણ એટલે આવ્યું? મારા બાપાને પ્રજાને એટલે મારા બાપાએ બાધા રાખી. કોની રાખી કોની રાખી? કોની? બળિયા બાપાની. લાભાવાળા બળિયા બાપ હે બળિયા બાપા હા. તમે મારા ઘર પાયણું બંધાવો હમ. દીકરો કે દીકરી આવે હા. તો તમારા લાડવા ચડાવું હા લાભા દર્શન કરવા માટે આવું વાહ વાહ શ્રીફળ ચડાવું હા આવી બાધા કોની રાખી? બળિયા બાપા બળિયા બાપાની બાધા મારા બાપાએ રાખી. હા આ બાધા રાખીને મારા બાપાએ એ મારી બાને વાત જ ના કરી. કોઈ કુટુંબમાં વાત જ ન કરે એમને મનમાં બાધા રાખી. કે બળિયા બાપા મને દીકરો હા પણ 12 મહિના લાગ્યા આ બાધાને.
અમારા ઘરમાં પારણું ના બંધાય ના બંધાય. એટલે મારી મમ્મીએ બીજી બાટા રાખી. તમારી મમ્મી કે બા? બા એ મારી માં. માં. હા, માએ બાટા રાખી. હા. કોની રાખી? કોની રાખી? બુટ ભવાની. હા. કે હે બુટ ભવાની માં, તમે મારા ઘેર પારણું બંધાવો, દીકરો કે દીકરી આવે આવે. તો તમારા દર્શન કરવા માટે આવું, આવે. ખવા છે નિવેદ કરું, વાહ. હે આવી વાત રાખી. શ્રીફળ કરું. હમ. આવી બાટા કોની રાખી? બુટ ભવાની. આ બાટા 12 મહિના લાગ્યા. પણ કશું. મારી બા મારા બાપાની વાત ના કરી. હા. આ બાટા 12 મહિના લાગ્યા. અમારા ઘરમાં પારણું ના બંધાય. પછી? એટલે મારા કાકા હતા, એમને દયા આવી હમ. કે મારા મોટા ભાઈને ઘણા વર્ષો થઈ ગયા હા. લગ્ન કરે, પણ હજુ સુધી ભગવાને દીકરો કે દીકરી આવી આપી નથી. નહીં. તો એમને આખરી બાટા રાખી. કોની રાખી? કોની? ચોટીલા વાળી માં ચામુંડા. ગઢ ચોટીલી ચંડી ચાઉંડ. કે એ માં ચામુંડા, હા. મારા મોટા ભાઈના ઘેર દીકરો કે દીકરી આવે આવે. તો તારા પગ પાડા ચાલતો દર્શન કરવા માટે ચોટીલા આવું. વાહ વાહ. આવી આખરી બાટા રાખી. પછી? આ બાટા મારા કાકાએ મારી કાકીની વાત ના કરી. વાતો ના, મનમાં બાટા રાખી. એટલે મારી કાકીએ વળી ચોથી બાધા કઈ રાખી? કોની રાખી? મહાકાળી કલકત્તા વાલી તેરા બચ્ચન ન જાય ખાલી. પાવાગઢ વાળી. કાકા માની બાધા રાખી એટલે મારો જન્મ થઈ ગયો. ઓ હો 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 હો. અમારા ઘરમાં તો દિવાળી જેવો દિવાળ. દિવસ. હા, હા. ગયા વર્ષે ભગવાને પારણું પારણું બંધાયેલું. બંધાયું. એટલે આનું નામ પાડવાનો વારો આવે ને. હોવે, હોવે. હે? એટલે ફઈન, ફુવાન, બધા હગાવાલાને મોમાન. ચડાયા. મારા કાકા, મારા કાકી, મારા મોમાન, મારા મોમીન, મારા ભાઈ, મારા ભાભી, મારા બૂન, મારા બહેન, મારા ભાઈ, મારા ફુવાન, મારા મોમાન, મારા હાહુન, મારા હાહરોન, મારા બાયડીન બધો આવ્યો. એટલે આ ભાઈ, આ તારું નામ પાડવા માટે તારી ફઈન, મામાન, બુનો, ફઈઓ ને બધા આવે. હા. ભેવાઈ પણ આવે. હા. પણ તું કે મારું નામ પાડવા માટે મારો હાહરો આયા, મારી સાસુ આવી, હા. મારી બહેરું આવ્યું. હા, બધા આવ્યા. તારું નામ પાડ્યું નથી, એના બધા નામ પાડવા. એટલે તું શું યાર વાતો કરે? તારા એ આવે યાર? કેમ ના આવે? કેમ ના અરે આવે? તારો સસરો આવે? હા. ના આવે યાર. જો મારા સસરો ને મારા બાપા હા. મારી કંપનીમાં ભેગું કામ કરતા હતા. હા. એટલે પહેલા તો આપણે કે ભાઈ તમારો દીકરો આવે ને મારી દીકરી આવે ને તો આપણે બેનું હોગું પાકું. વચન કુલ. અગાઉથી રિઝર્વેશન હોવા. નક્કી કરી નાખ્યું. એમ. બરાબર? હા. મારા સાસુ ને સસરા આવે કે ના આવે? હા, એટલે હા. આવી કંપની અને મારી બહેરી આવેલી. એટલે આ વચન કોલ એટલે તમારું અને જન્મ મારી બાયડી આવેલી. અને ત્યાં કાઢો સામે અને લાંદી મારી બહેરી આવેલી. બૈરી આવી. હા. તાર તો નમારે. અરે મારા કરતા 17 વાર મોટી જ યાર. વચન ના આવે? 17 વરમ. હા. વાહ ભાઈ વાહ. મને ભૂલ્યા ઊંઘાડેલો. ઓહો. અમારા ઘરમાં દિવાળી જેવો દિવસ બધા સગાવાલાને બોલાવેલા હા. અને નામ પાડવાનો વારો આવ્યો. આવ્યો. એટલે નામ તો કાચો ફઈ પાડે કાચો બેન પાડે. બેન પાડે. એટલે મારી ફઈ બોલે કે આનું નામ હું પાડું. હા. મારી બેન કે હું પાડું. હું પાડું. હા, નામની વાત ચાલતી હતી ને. આમ ચાલતી. હા, ચોટો બળિયા બાપા, આહા. બહુચરમાં આ બુટ ભવાની, કાળકામાં, ચાવલમાં બધો આવ્યો. તમારા ઘેર અને આવ્યા. બળિયા બાપાની તો શું વાત કરું. શું? 2 કોથળીઓ ટટકારી એ બળિયા બાપા કદી બે કોથળીઓ ના એમને પીવે. તો ટોટિયો ટકતો નથી. ના, એ તો દારૂ ના પીવે યાર કેમ ના દાદા. પીવા? એ તો લાખોનું અરે કામ બુટ કરવા. ભવાનીએ પીવો છે. ના પીવે, કોઈ ના ના કેમ પીવે. પીવો? એ તો બધે આટલા માતાઓ. 15 દાડા જવા દે, પછી જોજે એમના રંગ. હા. આ ચૈતર મહિનો આવવા દે. એટલે એ તો ભુવન ટાહટો પડેલો કે માતા નહીં જરૂર. હા? ભુવન. એટલે માતાને ચડવો તો ત્યારે ભુવાનું તો સુખ થાય કે હા? સાચું કે? હે ભાઈ તને અમુક નર છે. હા. એ તો નરશે તારા નરશે, હાલ તો તું આવ્યો એ નર છે. માતા જ કોઈને નડતી નહીં. ત્યારે? અને મેં કીધું મારા ઘરમાં દિવાળી જેવો દિવસ, હા. બધા હગાવાલા આવ્યા છે ને તમે દારૂ પીને મારા ઘેર આવ્યા. હા. મને કે મારો આખો તો સાંભળે ને હા. તો બધા માતા બધા ફફડી ગયા. ફફડી ગયો ભાઈ. ફફડી જાય ને યાર, મારો આખો તો એવો યાર. તમારો અડફો એટલે હા. બહુ. મેં કે કેમ અમારા ઘરમાં ધમાલ કરાવી તમે? હા. એટલે કે તમારા બાપાએ ને તમારી બાએ કરાવી. કેમ? મેં તમારા બાપાને બોલાવ્યો, બાપા તમે કેમ ધમાલ કરાવી? હા. એટલે કે ભાઈ મને ખબર નહીં. નથી. એટલે બળિયા બાપા બોલ્યા કે કેમ ખબર નથી, પેલી બાધા મારી રાખી છે તો મારા નામ ઉપર નામ પાડો. હા. બળિયા બાપા એમ બોલ્યા કે મારા નામ ઉપર નામ પાડો. હા. બરાબર. એટલે બુટ ભવાની એમ કહેવા માંડ્યા કે મારી એ બાધા છે, તમારા નામ ઉપર નામ પાડો. હા. મેં કીધું આ તો ઝઘડો વધી જાય છે. હા. એટલે મેં 4 ને સરખો ન્યાય આપી દીધો. કેવી રીતે આપે? પહેલી બાધા કોણ? બળિયા બાપા. બળિયા બાપાનો એક અક્ષર લઈ લો પહેલો. બળિયા બાપાનો બ. બળિયા બાપાનો બ, બ. બુટ ભવાનીનો બુ, બુ. ચાઉરમાંનો ચ, અને કાકામાંનો ક. એટલે મારું આખું નામ થઈ ગયું બ બુ ચ ક. વાહ રે વાહ રે વાહ. વાહ બબુચક. બોલો વિદ્યાર્થી મિત્રો, શું નામ?
શું નામ? હા, બબુચા. જો અમને ગોળનું પાણી પીને નાખો ઊંધો કરે છે ને એ તારું ઊંધું જ કરવું છે. હવે સુધરી જા. એ આભાર. હવે પડદા પાછળ છે કઈ? એ તારે બૈરી છે બૈરી? દેર આપું કઈ કઈ? એક દૂધની ને એક તેલની તારે કઈ જોવું એટલે એ બૈરીની વાત નથી કરતો યાર. અરે તારે મારું મગજ નહીં ચડાવવાનું. તારું જો મગજ છે જ કેમ? ચતુર્યું ખસી ગયું છે. તારા જેવા બૈરી ખસી જાય યાર. એ તો હમણાં મોણસા લઈ ગયો તારે બધી તને હમું થયું. એ આભાર. તારે હા ઓલી હા ચા બનાવવા વાળી રાખી છે ઘરમાં? વાહ કોણ? તપેલી કેટલી એટલે તપેલી કીધી તો તારે તારી કેટલા ડોલમાં ઘરમાં હોય? મેલું તપેલી કેટલી મેલું છું ચા તારે પત્ની છે પત્ની? આ ટાઈમ કે ના બોલ સુપર જે ચાલુ ટોપાટ એ પત્નીની વાત નથી કરતો યાર, હું તો તારે? પત્નીની વાત કરું છું. મેં કીધું રાખી બનાવી તો છે ના, આભાર. હા તારે ઓલી રોટલી બનાવવા વાળી હા છે ને કોણ? વેલણ પાટીને ચલાવી એટલે તું તો કેવો છે યાર? આ દેખાય એવો ને તો એવો આપણે રાજસ્થાનમાં જઈએ, રાજસ્થાનમાં હા એટલે રાજસ્થાની ભાષા કેવી હા કે થોડી લુગાઈ કર્યો, થોડી લુગાઈ તારા લગન કરે છે. બગઈ હતી પણ દવા છોટી ને એટલે જતી એટલે લવ મેરેજ કરે છે. મેરેજ મારે ટ્રેક્ટરે નહીં ગેરેજે નહીં आपकी शादी किया है? ના એ બરબાદી નહીં કરી शादी नहीं किया? ના वाइफ है वाइफ? હા પાઇપ છે પણ એક ભાઈ લઈ ગયો પાછી જ નથી આવી. અને હવે બાપુ એને કે મોટા મરી ગયા લે શું કરવાનું હવે મારે તને કઈ રીતે સમજાવો? એ તારે ઓલો ટીનુડો છે ને, આ ટીનુડો, અને હવે ટીનુડાની ટીનુડી આવડી? હા, પેલી ગુટલી છે ને, ગુટલી, એની બા છે. ઓ મારી બા છે ને. એટલે તારી મા તો નથી યાર. તારે હે? તારી વહુ. ના હાલ તો બાજરી કહું ઘઉં તો વાર છે હવે ખર્ચા નહીં લે કે હવે વાંચે હવે બોલાવ ચાલ. તારે કેટલા બૈરા કેટલા છે આ નાટકમાં? બૈરા કેટલા લાગે છે? ઘઉં હા હા તે લાયો છું હા, લાયા છે કઈ લાયો એમ. કઈ હારું. અને બોલાવ ચોથી ઘેર લગડ્યો છે. બોલાવ. આવો એમ ચલો લાસુ કોને હુજવા દેતો નહીં ભલા માણસ આવ્યો તારનો બોલાય ને બૈરા છે તારે તો બોલા યાર બોલાય તમારે જે મોટો તો નહીં હોવ એ કોને કે છે લ્યા તો બોલા તો ખરા હું જોઉં તો ખરા કેટલા બૈરા તારે કઈ ત્રણ અને ચોથી ઘેર છે શું વાત કરે ચોથી ગેર લબડે છે મને કહો વાહ, એટલા ખાય. બોલા હું જોઉં તો ખરા બોલાય હા બોલાય યાર ચાલ તપેલી આવે મારી બાપા આવે ભાઈ મારું તન મન ઉદાસી મોરે ભાઈ અને છોડીને નાચો બેસાડા એ ભાઈબંધ આવો તારી આ બાજુ આવજે એ આ શું જોઉં છું યાર હું એટલે આ ત્રણે બૈરા તારા છે દાદા શું કહો તારા જો ઓળખ તો ખરો આ તારા હો તો જીવતા રહી યાર ના તારું ચાલતો મારી નાખો આયો તારે દોઢું કેમ બોલે આટલું બધું યાર તું? પણ મારા પણ ચડી કેમ બોલે આટલું બધું તું યાર વ્યવસ્થિત વાત કરી યાર મારા બૈરા એટલે ગરમી લાગી કે તારા હો તો જીવતા રહી યાર કઈ ના તમારે ચાલતો બબે હવે ઉઠો મારો મને મગજ કઈ નાખ્યું સારું એ આમાં 1 2 ને 3 યાર ખરી કરાવમાં મને હા ખબર ના પડી એક મોબાઈલ 3 સિમ કાર્ડ ઓહ તારી એક મોબાઈલ 3 સિમ કાર્ડ પણ આ 4 કિલો વાળું ચાર્જર અને પણ આ જે આ બેઠા ના કાળા રેસ્કી અંદર આ જે છે ને આ વચ્ચેમાં આ આ વચ્ચે વચ્ચે હા હા. અને ચાર પરિણીતર હા એ ભાઈ હા. પરિણીતર બૈરા તું તારી જેવા પડે તારે હિંમત ડૂબોણો ચાલ હિંમત ડૂબોણો એલા એમાં ના ડૂબાવાનું હોય યાર ભગવાને ના જોઈ ન હો
હા એ બાઈક પર શું કામ પકડી રહ્યા છો તમે પકડીને ઉભા છો ને ના તમે બોલા હા બોલ આ વચ્ચે પરણેતર હા એ તો તારે ભાઈ ના એટલે કંટાળીને પછી આ લાય આ બાજુમાં હા અચ્છા પુના પૂના હા, છે પૂના હા આ પુનાની પડી પૂનામાંથી બૈરું લાયો હા થોગે રામાડી ની જાય ઓ અમારે જોજો છે પૂનાથી લાયો હા આ પરણેતર અને પેલી પાછી આ પુના પૂના. પ્રોગ્રામ કરવા જતો ઓગણમાંથી લાયો વાહ. અને આવ ભાઈ એ સમજી ગયા ને બે જબ હમણાં મારા ભાઈના લગ્ન નતા ભત્રીજાના આ બાઈક બોલો બાપા ભત્રીજાના લગ્ન હતા ને હા હા સુરત ગયો તો સુરત સુરત હા હા સાડીઓ લેવા ખરીદી કરી દુકાનમાં સાડીઓની હા સાડીઓની એ શું થયું દુકાન વાળો કે આટલો આ કોઈ માલદાર છે ઓહો આટલી બધી ખરીદી કરી શું વાત કરે યાર સેલમાં ફ્રી આવી લઈ જાઓ ભાઈ અલા બૈરે કદી સેલમાં ફ્રી મળે અરે, હાથ જોડીને લઈ જાઓ એ જુઠ્ઠા બબુચક શું બધાને આવી રીતે બનાવટની વાતો કરે ભલા માણસ આ તો નહીં દેખાતી છે ને પણ તને બીજી ખબર છે હા આ 1 2 ને 3 ત્રણે તને ઓળખું છું હા અરે અમે સાથે ભણતા હતા હલ્લો ભાભી કેમ છો હલ્લો હા બાબા ફાઈન ફાઈન આઈ એમ ફાઈન કેમ છો મજામાં ઓહો હો પહોંચી ગયો હો. ઘણા ડ્રાઈવિંગ ઘણા વર્ષે મળ્યા ખરેખર બોલો બોલો હા બોલો હવે કઈક ચા પાણી નાસ્તો કઈ કરાવો તમારે ઘરે આવ્યા છીએ અરે સાંભળો છો હા અરે આપણા ઘરે કિશનભાઈ મહેમાન આવ્યા છે હા, હવે ને આપણે ઉઘાડું રાખીએ ના કેમ આવે ભાઈ આવે જ ને હા, હા. અમે કમાડી યાર અમે બંને સાથે ભેગું ભણતા હતા ને હા 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 અમે 12મું ભેગું કર્યું તમે હા 12મું સાથે કર્યું મેં તો બારમું ઉભા દાડાનું ચૂક રાખો એ, અરે એ 12માની વાત નથી મને કેમ ના થઈ ગયું તમે તમારું બારમું થઈ ગયું અલ્લા 12મું મેં આવ્યો તમારું બારમું છે ને એ અમારું તમે બારમું ના કહો ક્યાં કહો અરે કામ ચક્કર એવી વાત નથી અમે 12મું ધોરણ ભેગું ભણ્યા ભણ્યા? હા હા, બરાબર હા હા, હારું ભણ્યા પડતું હવે મારી વાત સાંભળો હા આપણા ઘરે કિશનભાઈ મહેમાન આવ્યા હારું. તો એમના માટે ચા તો બનાવવી પડે ને વાહ ભૂકો બનાવો ઠેડ શેખલા શેમણા ઉંબરીથી આવેલા હું અરે ઘરમાં ચા નથી ખાંડ નથી દૂધ નથી તો શું બનાવવું તો બધું રસોડામાં ઘરમાં બધું જોયું ને હા. તો બધા ડબ્બા ખાલી છે બધા ડબ્બા ભરેલા હતા હમણાં થઈ રહ્યા કે અંગૂઠો લઈને બધું આવ્યું કંટ્રોલ વાળાએ બધું આવ્યું પણ ઓનો પગલો પડ્યો ને બધા ડબ્બા ખાલી ખાલી એવા પગલ નહીં જતા એવા પગલનું કોઈ મોણા આવો અરે બધું વપરાય તો ખરું ને હા વપરાય મારા પગ તો સારા જ છે હા ના ના તમારા ઘરમાં આવીને તો અમે શું પાડ્યું ચમ નહીં પાડ્યું તારે- આ બાજુ આવ. બાપા હા આ કિચન છે ને આપણું રસોડું હા ડબ્બા ના છે ને રસોડામાં બધા અરે તમામ રસોડા ડબ્બા ખાલી બધા ડબ્બા ફેંકી વળી અરે એ ડબ્બા નહીં રાખતો તો ક્યાં રાખો છો એ તો મકોડા ચડે છે તો ક્યાં મૂક્યા છે હા બહાર નહીં તું સંદાસ એ ડબ્બા તો ખોલ બધા ડબ્બા ભરેલા છે એ ત્યાં તો ના હોય કશું એ મકોડા નાખે ને ખીલી લઈ નાખે હવે વાત એ બધી જવા દો હા અને આપણે હોટેલેથી ચા મંગાવી દઈએ ને નાસ્તો પણ મંગાવીએ હા હવે નાસ્તો, નાસ્તો. આવ્યા છે કિશનભાઈ અમારા મિત્ર છે હા ચા પાણી ને નાસ્તો સાથે આપણે મિત્ર દેખાય છે હા એ તો દેખાય છે એમાં કાળા મેઘે આયા છે અરે એ તો કોઈ કોઈનો શોખ હોય એવો તમે નથી પહેલા કાળા જુઓ હા કશો હતો નહીં એ કાળા આપણે હા આપણે આ બાજુ. આપણે હોટેલેથી ચા મંગાવવાની છે આઈએ ને બોલો 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 તમે ચાચો નહીં પીતા હોય એ અલા ચા પીવું કોફી પીવું હોર્લિક્સ પીવું બોર્નવિટા પીવું થમ્સ અપ પીવું પેપ્સી પીવું બધું પીવું આજે પીઓ તમારું મૂકી છે તમારો પીએ બધું અરે એમના ઉપર પડીને આબરૂ ના લો હા મહેમાનને આબરૂ ન લેવાય ઉપર પડી જો હજુ લીધી છે હવે લેવાની તમે ચા પીઓ ને અલા પીવું છું ને યાર એ કોઈ ચા માંગે છે નાસ્તો 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 ઘણા દિવસે આવ્યા છે તમે નાસ્તો કરશો ને આ નાસ્તો કરું ને યાર કેમ નહીં નાસ્તો મંગાવો અમને શું પેલું ડાયાબિટીસની તકલીફ છે અલા ભાઈ એવું નહીં મને કહી યાર ભલા માણસ ના હા તો હવે થશે આ ચાટી જો એટલે કાલે જ કાલ થઈ જશે
શું બધું યાર આ બધું જો યાર આ મહેમાનની આબરૂ લેશે આ આ માણસ તો અરે મહેમાન જોડે પૈસા મગાય મહેમાનની આબરૂ ના લેવાય. મહેમાનની આબરૂ છે ચાલશે નહીં હોત આપણે સમજી જઈએ. એ તમારા જેવા જ છે પણ એમની હશે ચાલશે સમજી જાઓ કે શું યાર હું આવીને ખરેખર તમારા ઘરે આવીને ફસાઈ અરે અમારે તો નસીબ ફૂટી ગયા. ખરેખર તે મારા મમ્મીનું દહીં કરી નાખ્યું યાર શું ભરવાનું તૈયાર ભલા માણસ આપણે નાસ્તો મંગાવી દો ચા મંગાવી દો પેલી સામે હોટલ દેખાય ને ત્યાંથી અને હું કહું એમ કહો એ હોટલ વાળા ભાઈ અમારા ઘરે કિશનભાઈ મહેમાન આવ્યા છે તો એમના માટે એક સ્પેશિયલ કડક મીઠી મધુરી ચા ચાય. અને 2 ડીશ ફાફડા નાસ્તો એ હોટલ અલા હોટલ ના બોલે. એ હોટલ વાળા ભાઈ એક ટનાટન ચા કિશનભાઈ આયા અને 2 ફાટડા મોકલી દે આમાં ઓલા બાબુચક ફાફડા આવે ને ફાફડા ખાવાના આવે લાંબા આવા મોટા આવા આવે એ ફાફડા ખાવાના ફાતડા મારે શું કરવા ફાતડા અને તમારું સંભાળો મારું સંભાળો તારું મોઢું તો જો ભલા માણસ મને કહે છે ફાતડાનું મારે શું કામ છે યાર ભલા માણસ જા કે ભાભી કંટાળી ગયો અહીં આવીને અરે અમારે તો ખરેખર હું ભાગ્ય ફૂટી ગયા. કંટાળી ગયો ખરેખર આ બાબુચક અમારે ભાગ પડે છે. આના પર અરે શું કરું કિશનભાઈ હા અરે આ તો મારા મા બાપની આબરૂના કારણે આમને પડી રહી છું હા. નહીં તો મારું ખાહડું પોહાય એમ નથી બરાબર આમ જ હોય વાહ વાહ ચાલો હું જાઉં છું બાય બાય બાપના ઘેર મેલીને એકલો આવ્યો. રાજા બાબુચક ચાલો બેન. ચાલો આવજો ભાભી આવજો બેન સરસ મજાનું એક બાય 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 અરે સાંભળો છો હવે એ ક્યાં ગયા તા ક્યાં ગયા તા તમે? અરે અમે તો ક્યાંય નતા ગયા હવે તમારે મારા માટે જવાનું છે મારવાડ હા અરે તમે જોતા નથી અત્યારે લગ્નની સીઝન ચાલે મારા હાથ મહેંદી વિના સુકાય છે વાહ વાહ તો મારવાડની મહેંદી લાવો પાટણના પટોળા લાવો સુરતની સાડી લાવો. કેવા થઈ ગયા છે સાંભળો છો મારા માટે પણ પાટણનો પટોળા લાવો સસ્તો છે ને લેતો કારણ કે હું પાટણ છે મારે પટોળા જોઈએ ને વાહ વાહ તમે પાટણ તમારા બાપણ કો કે એટલા અમે અમારા થોડી બન્યા છે તો લાવવું પડે નથી બન્યા વાહ 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 ચાલે હા એ તમે એક વાર મારવાડ જાજો રે મારવાલા અમે મારવાડની મોજડી લાવો રે મારવાડ. અમે ઓલું લાવો પેલું લાવો 500 પારી પાનના બેડા. એ તમે કચકડાની બાંધણી લાવજો રે મારવાડા. એ તમે એકવાર સુરત શહેરે જાજો રે મારવાડા. તમે એક વાર સુરત શહેર જાજો રે મારવાલા એ તમે સુરતની સાડીઓ લાવજો રે મારવાડા. એ તમે સુરતની સાડીઓ લાવજો રે મારવાડા. એ તમે એકવાર પાટણ શહેરે જાજો રે મારવાડા. ચાલો હેલો માય ડિયર ફ્રેન્ડ હાઉ આર યુ? અરે સ્વામિનાથ કહેવાનું એ જ છે કે આજે મારા પિયરથી મારા ભાઈનો પત્ર આવ્યો છે એટલે મારા ભાઈએ મને પિયર પત્ર નહીં કાગળ આવ્યો છે.
એટલે મારા ભાઈએ કાગળમાં એવું લખ્યું છે કે બેન શશિકલાને માલુમ થાય કે ઘણા ઘણા મોટા તહેવારો ચાલ્યા ગયા, તમે કોઈ તહેવારમાં આવ્યા નહીં. અરે કયા તહેવાર? જો જન્માષ્ટમી ગઈ, તમે મને ના મોકલી. હોળી ગઈ, આ મોટા આપણા હિન્દુ ધર્મમાં મોટામાં મોટા તહેવારો. હોળી ગઈ, તમે મને ના મોકલી. ધૂળેટી ગઈ, તમે મને ના મોકલી. રક્ષાબંધન ગઈ, તમે મને ના મોકલી. દિવાળી ગઈ, નવરાત્રીના 9 દિવસો ગયા, તમે મારા પિયર મને મોકલતા નથી. માટે આજે મારા ભાઈએ એવું લખ્યું છે કે બેનને માલુમ થાય કે તમારા માટે એક જોડી કપડાં અને સ્ટીલનો ડબ્બો લઈને રાખ્યો છે, તે આવી અને લઈ જાઓ. એટલે હું મારા પિયર જાઉં, કાલે પાછી આવી જઈશ. અરે મોટા તહેવારો હિન્દુ ધર્મના, જો હોળી, ધૂળેટી, દિવાળી. જન્માષ્ટમી કેટલા હતા? એક દિવસ, શીતળા હાચમ એક દિવસ, એક દિવસ, નાગપંચમ, એક દિવસ, રક્ષાબંધન, એક દિવસ, પછી ધૂળેટી, 2 દિવસ, હા એક જ દાડો, હોળી ધૂળેટી બંને. નવરાત્રી, નવરાત્રીના 9 દિવસ. એક એક દાડાના તહેવાર મોટા કહેવાય. અરે નવરાત્રીના 9 દિવસ તો જવા દેવી પડે ને મને. એ બરાબર, નાના તો તહેવાર. પછી કયા મોટા તહેવારમાં? મોટા તહેવાર પહેલા દાડાએ બસા અરે કયા અને મોટા તહેવાર કયા મોટા તહેવાર? ભાદરવા મહિનામાં નહીં આવતો હોળ હરા ને હોળ દાડા રહે છે. એ અલા મારે ત્યાં ભાદરવા મહિનામાં હોળ હરાજમાં છે, મારે શું કરવાનું? આ બધા ગોમડામાં વાટ લાગતા હતા, બધા ઘેર ફરશે. એ હવે રહેવા દો, રહેવા દો. કાકડી આવી ગઈ, એટલે સામે જો ને મને જવા દો ને, કાલે આવી જઈશ. તને ના પાડ્યું નહીં જવાનું. અરે પણ તમને ખબર છે ને મને ખબર છે, તમે મારા સીઝન ચાલે છે, એક બાજુ બચ્ચા કો વેણવાનો છે. હા હું હલર મળે તો લઈ લઉં બચ્ચા કો. અરે સ્વામિનાથ, કાલે આવી જઈશ. પણ મને ખબર છે તમે મારા વગર રહેવાના નથી. પણ મારી 2 બહેનો છે, બધું જ કામ મારું જે કામ કરો છો ને. એમનો ટોક્યો તો છે. સાંભળો છો? એમને જવા દો, બધું કામ નથી કરતું, બધું કરીશ. હા કેમ? ટોક્યો છે, ચક્કર છે. તો પછી તારે તો કોઈ ભૂખે મારું છે હું તમને? હું બેઠી છું, જવા દો બાપડી. તું જો બે હાથે માર ભગવાને તને બેહવાનું આલ્યું જ નહીં. હું રહેવાનું છું ને. એટલે તારો ઠાડી ઘેર બેઠી. તો પછી એને જવા દો, ચિંતાઓ ને આ કરું છું. તો એનું મેં ગીત બનાવ્યું છે, મને જવા દો. તમે મને નહીં જવા દો ને તો હું તો જવાની ને જવાની આ ચાલી. એ આ ઝાડી. નહીં, મને જવા દો, મને જવા દો સ્વામિનાથ, તને એક વાર મને જવા દો કહું છું ને. તને કીધું ને એક વાર નહીં જવાનું એટલે નહીં જવા જવાનું. દો. હો પપ્પા. અરે હું તો તમારી વહુ. તને લઈ જાય હો. પછી તમે શું કરશો? બેઠો બેઠો તંબુરો બગાડ. પણ જવા દો ને, કાલે આવીશ. શું ગીત બોલું છું ત્યારે? નહીં જવાનું એટલે નહીં જવાનું. મોટા ઘરમાં ઝઘડા ના કરી. એવા ભૂતા રેતી બે માડી મારું સાસરું. હા, વીર હાજર ના હોય તો બાર શીખો તને કહું ચાલશે. મારા ભાઈને કહું છું, મારા ભાઈને વીર કહેવાય. એવા વીરને રે કે જોયાણા મારા મોગલે. એવો સાડલો રે ફાટો માડી મારા ઘૂંઘટે. અરે સ્વામિનાથ, આ મારો સાડલો છે ને, મારા ઘૂંઘટે તૂટી ગયો છે, મને જવા દો. તમાકમાં ધૂળ્યું ભર્યું પહેરી લે. મને ઉઠી દે, નહીં જવાનું. એ એવો સાડલો રે ફાટો માડી મારા ઘૂંઘટે. સાડલો રે એ ફાટો મારી મારા ઘૂંઘટે. કાય છે મારા માડી લાલાની લાજરે મારા વીરને કહેજો. એવા વીરને રે કે જોયાણા
એવો કાબજો રે ફાટો માડી મારા મૂરથી કાબજો રે ફાટો માડી અરે સ્વામિનાથ મારો કબજો મારા મૂર્તિ ફાટી ગયો છે મને જવા દો અરે ગોદડી નથી મારો ચણિયો છે ઊભા થાવ તમે શરમાવ થોડા શરમાવ શું કરો છો ભાંડો તમે એ વો ચણિયો રે ફાટો માડી મારા ઢીંચણે ચણિયો રે ફાટો માડી મારા ઢીંચણે અને જાય છે મારા માડી દાયાની લાજ રે મારા વીરને બેનો મારા કાનમાં ચસકાળ છે બોલો જોગણી માત કી બોલો દ્વારિકાધીશની જય મારા દરબાર જય તો બોલો કવાઈ ગઈ છે એક વાર મૂર્તિ જય બોલો કે આખા દિવસ તો પાપ કરેલા હોય કદાચ જૂઠું બોલાય ને તો મુખ પવિત્ર બની જાય એક વાર જોરથી જય બોલો બોલો ચામુંડા માત કી બોલો બહુચર માત કી ડોલું ચાલો તમારા ગામનો આશરો લીધો આ બધા કલાકારો બધા રંગભૂમિના ગુજરાત સરકારના માનીતા કલાકારો છે એવોર્ડ કલાકારો છે ધન્યવાદ છે તમારા ગામને અને મારા દરબાર હા મા જોગમાયની અમે નાયક ભાઈઓ મા ભગવતીના જાતરિયા અમે એને માતાજીની આરતી ઉતારી અને મેં નાટક શરૂ કરી દઈશું આજનું ભવ્ય નાટક વીર માંગડાવાળો અત્યારે હાલ ધુમલીનગરના અંદર ધાતરવડનો ધણી જેની માનતાઓ મનાય મામાદેવ તરીકે અત્યારે હાલમાં પૂજાય છે એવા વીર માંગડાવાળાને અમે નમસ્કાર કરીએ અને ગામને પણ નમસ્કાર કરીએ માતાજીની આરતીમાં જે કોઈ ભાઈ બહેનને આપવાની ઈચ્છા થાય તો આપજો 10-10 રૂપિયાથી આરતી ચાલુ થશે તમારી ઈચ્છાની વાત છે બોલતા રહો મા જોગમાયાની આરતી માટે મા ખોડિયાલની આરતી માટે મા બહુચરની આરતી માટે 10 રૂપિયા 10 રૂપિયા આપો કોઈને વધારાવાળા તો આવજો હો 500 આલવા તો છૂટશા કાગળની નોટ ના બી હતા હો એ ભાઈ માતાજીની આરતી બાપ રામ ભરોસે 101 રૂપિયા મળી આવે છે ધન્યવાદ છે મારા બીજા 10 રૂપિયા મળી આવે છે આરતીની અંદર 10-10 રૂપિયા આપો પછી નાટક શરૂ થઈ જાય તમે જુઓ સાહસિક કેટલી મજા આવશે નાટક ઘણા જો આ જે કલાકારો આજ ભજન છે એટલી મજા આવશે જેટલી શાંતિ એટલી મજા આપી દો જલ્દી આપી દો ના તો ઉછરા લ્યો આપી દો ઠકાઠક હા લેતા થાકી જવા જો ₹10 બોલો ભાઈ બોલો
51 રૂપિયા માતાજીની આરતીમાં 101 રૂપિયો સાબાશ છે ભાઈ ધન્યવાદ છે માતાજીની આરતીમાં બીજા પણ 101 રૂપિયો સાબાશ સાહેલી મારી હસતને રમાતા મને આનંદ આવે એટલે ભાઈ માફ કરજો કલાકારો પેલા તો તમારી માફી માંગુ છું કલાકારો તમને ભંગ પડાવ્યો મેં એ દંગોલી કલાકારો મન મૂકીને રમો તમે આજ મન મૂકીને રમો આ મારા ક્ષત્રિય ઠાકોરને થવું જો કે ભાઈ કલાકારો ગવાડા વાળા લાયા એમને એમ કહ્યું ભાઈ કે તમે તારે ચિંતા ના કરો અને તમારી ઈચ્છા જે છે તમારું મનમાં એ ભગવાન પૂરો કરશે અમારી કમિટી પૂરી કરશે તમે ચિંતા ના કરો નાટક તમારું ચાલુ રાખો ઘઉંના ટાઈમે ઘઉં પણ તમને આલીશું અને તમે જે ખર્ચો થયો છે ને એના કરતા કે તમને વ્યવસ્થિત આ રીતે મળશે માટે હવે લખવા જેવું નહીં અને ના લીલા પીળા છે પાન એ બાપા બાપા પણ સ્ત્રી વખાણો કેને પાતળી એના વાળા બને છે તે જલલાવી ને પીને नमस्ते बेन नमस्ते नमस्ते अरे बेन श्री गोपाल लो पथरो कूटो कपा अरे बेन जय श्री कृष्ण ना रे बाप मन तो वेची केड़ा ने बो बड़े अरे बस मोड़ू मन ठरे अरे ओ बेन તમારું નામ ના બાપ તારી હું બોલતો મને બહુ મશરમ લાગે અરે શરમ નહીં પાયે લાગુ પાયે લાગો ઈહો લાગો ઉપડા લાગો અરે બેન તમારું નામ કહો મારું ના રે બાપ તારી હું બોલતો મને બહુ મશરમ લાગે અરે એમાં શરમાવાની કઈ જરૂર નથી બોલ મારું નામ હું અંગ્રેજીમાં બોલું કે પછી ગુજરાતીમાં અરે તમે અંગ્રેજી આવડે તમને હું ભણેલી અરે હું પણ ભણેલી તું ભણેલી હા તું કેટલું ભણેલી હું બીએ બીકોમ બીકોમ ને કડિયા કોમ થી ને ફારી અરે એમ નહીં બીએ બીકોમ તું કેટલું ભણેલી બીકોમ ને કડિયા કોમ થી ને ફારી અને આ મારી બેન છે ને અમારી બેન આ 12 પાસ હા 12 હું શ્રી એ 12 પાસ છું 12 હું બોલું 12 કે અંદર 12
તારા બારથી ને ભારે કેટલું ભારે એફઆઈ બીએ ઈનથી ને ભારે એસવા બીએ ઈનથી ને ભારે ટીવાય બીએ ઈનથી ને ભારે બીએ 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 બીકોમ ને કડિયા કોમ થી ને ભારે અરે કેટલું એકડી તો બુન હાથ વખત નપાસ થઈ તો મારી મમ્મી અને માર મમ્મો કે ના પહેલી પડ્યું અરે રંગોલી અરે મમ્મી અને મમ્મો ના આવે તારે મમ્મી અને પપ્પા મમ્મી ને પપ્પા અને મમ્મી ને મમ્મો ના ના અને પપ્પી ને પપ્પો ના ના એવું ના આવે હાય બાપ તારા આ જમાના બધું કેવું અંડરગ્રાઉન્ડ કેવું અમારા જમાનામાં તો વેપારું માન બાપ માન બાપ બુટ હા તમે બધું શું કહ્યું અરે તું મારા અંગ્રેજી બોલ હું અંગ્રેજી બોલો બોલું અંગ્રેજી તારે બોલવું તો પડશે જ ને તો માય નેમ ઇઝ બેબલી બેન અને મારું ઉપનામ વાલડી બેન મેછડી બેન હા પાલડી અને મેટલીમાં હવે હું અંગ્રેજી બોલી નાખું અંગ્રેજી બોલ ને બીજું જવા દે There was a fox in a forest. One day it was very hungry. He fled to place in search of food. He did not find food anywhere. At last a garden. There were beautiful grapes in the garden. The grapes were hanging down. Lightning, gutterman, fitterman, suckerman. અરે બધાને ખબર પડી ના લાઈટ પેન ગટરમાં નહીં અરે ના ખબર પડી આ તો શું બોલી અમને કઈ ખબર ના પડી હાય હાય. અમે કઈ ખબર ના પડી ના બધાને પડી તને ખબર ના પડી? મને ના પડી અમને ના પડી ના અરે ભાઈ તમને ના પડી? પણ આમાં તો મને જ નહીં પડતી પણ તમને તો અરે જો હવે સાબા અમે અહીંયા આવ્યા બહુ સરસ સુંદર મજાનો ગરબો ગાયા તા લાવ ને કાતો ગરબો હું અહીંયા કાપી નાખ. અરે ગરબો એ ડોસી હા અરે ડોસી અરે દાદા લાજી પડી. કેમ આ ઘોંસડી ગામની બજારમાંથી નીકળું હા તો આ બધા વડીલો જવાનિયા ને બધા મને શું કહે? શું કહે છે આ તું કહેશે ડોશી? હા ડોસી આ બધા મને શું કહે? શું કહે છે એ હા લડકી કિધર જાતી હે? આ તો લડકી તો બધા લડકી કહેશે લડકી. અરે બા આવું કઈ જોયું હાય હાય બાપ તું જોઈ દે. અરે આ તમારા હાથે આ બંગડીઓ નથી આ ચાટો નથી સિંદૂર નથી માથામાં બાલ પણ બધા કેમ કાઢી નાખ્યા અરે યોગેશ કરીને ભૂલી દીધી વખતી કીધી. અરે કોને? અરે કોને બા તારો બળીન માર ડોહો. મારે કેવી બગડી થાય બાપ કેવું છું? શું થયું અમે ડોહો બે શબ્દની વાતો કરી. સબ તકની વાતો કરતા હતા બાપ ડોહા પર તો અબુચાનું પડ્યું. અચુકવાનું શું પડ્યું અબુચાનું પડ્યું. પણ શું પડ્યું ધક્કમ. અરે ધરતીકંપ પડ્યું અરે ધરતીકંપ હા જેવું પડ્યું ને હા એની ડોહો ખાટમથી ઉલડ્યા. હા એવા ઉલડ્યા. એવા ઉલડ્યા એવા ઉલડ્યા. એવા ઉલડ્યા જીગડમ દઈને ભોંય પડ્યા. ભૂઈ પડ્યા ના બોલ. હા પડતર યંગાજીની ચાપોટી ખસીને બહાર નીકળી ગઈ. અરે બા પેચોટી તો પેટમાં આવે કદી વાર ના નીકળી ચાપોટી અરે પેચોટી અરે પેચોટી. પેચોટી એ કહેવાય બધી આ પેટમાં રહે અહીંયા બધી બહાર નીકળી ગઈ. હા હા હાય તારો. અરે બા આ છે ને પેચોટી પેટમાં રે બહાર ના નીકળે અને ચાપોટી પેટમાં રહ્યા. પેટમાં પેટમાં રે બહાર નીકળે બહાર નીકળ જ નહીં તાર મારા ડોહા ચમ બધી બહાર નીકળી ગઈ. આ મારા પહેલા નંબરના ડોહા. અને પહેલા નંબરના ડોહો એ રીતે પછી બીજા નંબરના બીજા નંબરના કેવું થયું? કેવું થયું વાવાઝોડું આવ્યું અને વીજળી પડી. વીજળી પડી એ તો બધા બળીને સફેદ થઈ ગયા. અરે બા બળીને સફેદ ના થાય બળીને કાળા મેઘ થઈ ગયા એ તો સફેદ થઈ ગયા હતા. અરે કાળા મેઘ થાય ઉપર ફેહુડા વળ્યા હતા. અરે કાળા મેઘ થાય બોલ. હા આ જમાનાની જેમ જવાની હાથમાં આવે છે એ તો નંબર ઉપર નંબર પાડવામાં બાચી રાખતા નથી. પછી પાછળથી બધું આખું શરીર ફાટી ફે ફે થઈ જાય. તારે ખબર પડે કે મેં આવું ના કર્યું હોત તો. સારું કે બોલ. આ ત્રીજા નંબર બીજા નંબરના ક્યાંથી આવે અધર આવે ને અધર જાય. ઓ બોલ. એ તો ઊંચા ને ઊંચા જ રે. અરે આ વિમાનમાં આવતા હશે એ તો વળી નેચા ઉતરો જ નહીં. બોલ. હા તો તમારા બેટા અરે બા આ તમારા બૈરામાં મને લાગે છે કે એવું કાળી લાગે નાગણી છે કાળી નાગણી કાળી નાગરી છે હરપેન છે હરપેન નારી બાપ તો મારા બેડામ હડપેન નહીં. એટલે તો ડોહા મરી ગયા બધા જોશી પાડ ને જોવરાયું. શું જોરાયું અને જોશી અડધો કલાક મારે જોયું. શું ભવીશ ભવીશ હા
જોઈ તે બોલ કે તમારા બૈરામ હરપેન નથી તો તમારા બૈરામ તો મોટો બધો બોળિયો ભંફોરો. બા, આજે અમે શું માટે આવ્યા હતા ખબર છે? આજે અમે ગરબો ગાયા. કલાઓ એકાદો ગરબો થાપતી. પણ બા, સવારમાં હું તમારા ઘરે ગરબો અમે નદીએ ના આપણે બોલાવ્યા ત્યારે તમારા ઘરનો આગળનો દરવાજો તો બંધ હતો. એ તો આગળનો દરવાજો કાયમ બંધ રાખું છું. કેમ? એ પાછળની બારી ખુલ્લી રાખું. હા, તે ફક્ત 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 ઘણા હેડિયા. તો આજે અમે ગરબો ગાયા. હા, તો લાવો દાડે એકાદો ગરબો થાલો. આલાપ કરો, આલાપ. બસ સમારો નાખો પડશે. અરે કાગના ખેતર ગયા તા એ ભોરી કાગલો. એ કાગના ખેતર જાતા, એ ભોરી કાગલો. એ કાગના ખેતર જાતા, રે ભોરી કાગલો. રે સસરે પરવાયા, 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 રે ભોરી કાગલો. કાગના ખેતર જાતા, રે ભોરી કાગલો. કાગના ખેતર જાતા, ભોરી કાગલો. અરે બા, આ શું થયું? મારા બસ. જેઠ ભૂ- હા? માર જેઠ જેઠ પોચા છે. હવે પહોંચ્યા. માર જેઠ પોચા છે. ઓવે, ઉપર દારૂ પીને હમણાં છે. ઓવે હમણાં જ. તમાર જેઠમાં લાવ. અમારા છેડ તો કઈ ના લાવી. બાપ માર તો લાયા તા. શું લાવ્યા? ખોખું ભરીને અરે શું લાવ્યા? ખોખું ભરી ચોખ્ખું ભરીને શું લાવ્યા? લોહા કોલા. અરે બેન, અરે માજી, કોકા-કોલા નહીં, કોકા-કોલા લાવ્યા. કોકા-કોલા. એવું કહેવાય. હા, હા. પેલું બીજું લાયા તા. લીંબુ સોડા. ઓમ કે નો મારો ને એ ગોળી નેચે જાય ઠેંગ હેઠે. અરે એને લીંબુ સોડા. એ તો સોડા કહેવાય. એ ગોળી આવે ને આમ આંગળી કરે કે નીચે જાય કે હું તો ઉપર આવે. હા. થોડાય છોડી હતી. અરે સોડા ફોડી હતી. થોડાય છોડી હતી. અરે સોડા ફોડી હતી. બાપ માર તો જેઠ લાયા. હા, જેઠ લાયા ચેટલો હરખ. હા. હરખ માં એટલો માં બીજો ઉપર થઈને ઉપર. ઉપર એ હરખમાં હું તો ઉપર્યા ઉપર બે પૈકી. બે પી ગયા. બે હું તો પીજી બાપ. હા, હા, હા. પીતો શું હું તો પીજી. પી ગઈ. હું તો ગરમ પડી. અરે હા. ગરમ પડી બધી હું અરે ગરમ પડે તો પછી એ ગરમ ના પડે. એ તો સારું થયું કે પહાડ બરફની લારી વાળો હતો. આ તો તે 1 રૂપિયાનો બરફ લીધો અને બરાબર મેં તો ચૂસો અને ચૂસા પછી જાહેરની ચૂસી કરી. તે તરત મને લાગ્યો પડ્યો. આજે કરેલા. મારા પરોણે. અરે બેન, પરોણે નહીં, પરણે કહેવાય. બેન હા, પરાણે કોને કહેવાય? પરણે કોને કહેવાય અને પરણે કોને કહેવાય? હા, સારી સારી સાડીઓ લઈ સાડીઓ લાવે. તું તો મને ગમે ગમે છે અને ગમે તું તો હુઈ કલાક છે છે. હોય ક્લાસ ને હાઈ ક્લાસ છે. અને કોઈ દિવસ એ રિસર્ચ પોતાના પિયર ન ગઈ. હા, હા. કેટલું સુખ હોય. સુખ હોય. તો એનું નામ શું કહેવાય? પરણું. એનું નામ પરણું. પરણું. અને પછી કે દાદા તું તો મને નહીં ગમતી. તું તો ઊંચી છે. વાંચી છે. તું તો નીચી છે. નીચી છે. તું તો જાડી ફોક છે. તો એનું નામ શું કહેવાય? પરાણે. એનું નામ પરાણે. પરાણે રે. આમાંથી કેટલી બધો પરાણે જીવન પૂરું પાડતા છે. પરાણે જેવા આયા. રે ગામના ખેતર જાતા, રે
જા જા હું તો ભારે થઈ ગઈ ગમે અરે હું મારી મને ચાલે હું જા કહેવાને હવે વાંકડી એ ઉભે ઉભે કાંગલો હા હા બરાબર છે. કેવી હતી કેવી હતી એ ટાઈમે અને અત્યારે કેવા થઈ ગયા ઉભે ઉભે કાંગલો એ ઉભે ઉભે કાંગલો લુગડો વાળી આ લુગડા વાળી લુગડો વાળી એ લુગડા વાળી બેઠે કાંગલો બાય બાય બેઠે બેઠે કાંગલો નહીં બેસી એટલે ભારે શરીર થઈ ગયું છે નહીં બેસી તમે બેઠા બરાબર છે મારે ના નહીં બેઠે કાંગલો એ બેઠે બેઠે કાંગલો ના વળી પાછી પડીને કાંગલો એ પાછા પડીને કાંગલો પાછી પડો યો તું પણ બાપ કોણ ગાડવાઈ પાછો પડી કોંગલી સમજો પાછા પડીને કાંગલો એ પાછા પડીને કાંગલો વળી પાછી કાંગલો અલ્લાહ બેહતા ના ફાયદા આરતી પારતી કેટલું હલ્યું હાય હાય બાપ આરતી પારતી ખાસું હલ્યું આટલું બધું ના હાલો બાપ વળી પાછી વળી પાછી ઉભે ઉભે કાંગલો એ ઉભે ઉભે કાંગલો ઉભે ઉભે કાંગલો એ ઉભે ઉભે કાંગલો ઘણો વાળી લુગડા વાળી ના ફાવે તો ના ફાવે તો વાળી વાકે એ વાઘવા કે કાંગલો આખું તો પડી ગયા એ વાકે વાકે કાંગલો એ વાકે વાકે કાંગલો એ વાકે વાકે કાંગલો થોડી શકા મોડી નખો અલી આ મને ખબર ના પડી ના ના મોડી ના મોડી કાંગલો એ માડી ના માડી કાંગલો કાંગના ખેતર જાતા અલે હું થઈ આ શું થયું બંધ કરી નાખો કેમ એ ચાલુ હા કરો બાપા કેમ શું થયું આખું બેડ મોટું થઈ એ શું થયું આખો ગરબો ગરમ કર્યો એ આવજો હું હરો પડ્યો ઓ બાબા ઓ આવજો માજી આવજો બાપા
બોલો મહાકાળી માતા કી